આરટીઈમાં પોતાના બાળકોને પ્રવેશ મેળવવા માટે સુરતમાં કેટલાક વાલીઓએ દસ્તાવેજ સાથે ચેડા કરી આવક ઓછી બતાવી પ્રવેશ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે કારસ્તાનની ગણતરીના સમયમાં પોલ ખુલી ગઈ હતી, જેથી હવે સુરતમાં પ્રથમવાર આરટીઈ હેઠળ ખોટી આવક બતાવીને પ્રવેશ મેળવનારા વાલીઓ સામે ફોજદારી કાર્યવાહી માટે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ શાળાઓને આદેશ કર્યા છે. આ કાર્યવાહી માટે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીથી પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને દરેક શાળાઓને વિદ્યાર્થીઓના નામ દીઠ જાણકારી આપી ફોજદારી કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે. ખોટી આવક અને જાણકારી આપ્યા બાદ આરટીઈ હેઠળ પ્રવેશ મેળવનાર 100થી વધુ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવામાં આવ્યા છે. સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથ પરમારે આ વિદ્યાર્થીઓને શાળામાં ફી ભરવા માટે સૂચના આપી છે. એટલું જ નહીં, આ તમામ 100 જેટલા વિદ્યાર્થીઓના વાલીઓને તેમને વાત રજૂ કરવા માટે હિયરિંગ માટે બોલાવવામાં આવ્યા હતા. વાલીઓને તક આપવામાં આવી છે કે તેઓ પોતાની વાત મૂકી શકે ને એટલું જ નહીં, શાળા તરફથી આરટીઈ હેઠળ એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓના પ્રોફાઇલ ચેક કરવામાં આવ્યા હતા, જેમાં મોટાભાગના લોકો કરોડપતિ છે અને લક્ઝરિયસ કાર તેમજ મકાનમાં રહે છે તેમ જાણવા મળ્યું હતું, જેના કારણે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ એડમિશન રદ કરવામાં આવ્યા હતા અને વાલીઓને જાણ કરવામાં આવી હતી કે જો ભણવાનું હોય તો શાળાની ફી ભરવી પડશે. આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવા માટે ખોટા દસ્તાવેજ અને જાણકારી આપનાર વાલીઓ સામે હવે સુરતમાં પ્રથમવાર ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે અને શિક્ષણ વિભાગ દ્વારા આ માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. 100માંથી અત્યાર સુધીમાં 68 વિદ્યાર્થીઓના વાલીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ડીઈઓ કચેરી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને બાકીના 32 વિદ્યાર્થીઓના નામ સાથે પણ આગામી દિવસોમાં પરિપત્ર શાળાઓને મોકલવામાં આવશે.